નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. ક્યારેક જીવન આપણને એવી પરીક્ષા આપે છે જેમાં જીતવા માટે હાથ નહીં પણ હિંમત જોઈએ. આ છે કચ્છના નરા ગામની એવી કહાની જ્યાં એક માણસે બંને હાથ ગુમાવ્યા પણ હાર માનવી શીખી જ નહીં. લખપત તાલુકાના છેવાડે આવેલા નરા ગામ નજીકના પંજાબી વાડમાં રહેતા 54 વર્ષીય હરજિંદરસિંહ રાયશીખ આજે પણ પોતાના 4 એકર જમીનમાં ખેતી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારની કહાની પણ એટલી જ રસપ્રદ છે. 1965ના ભારત પાક યુદ્ધ બાદ સરકારે કચ્છની સરહદે શક્તિશાળી પરિવારોને વસાવ્યા, જેમાં પંજાબથી આવેલા અનેક શીખ પરિવારોમાં એક પરિવાર હતો રાયશીખ પરિવાર. પણ વર્ષ 2001 એક એવી ઘટના બની કે જીવન જ બદલી ગયું. પંજાબમાં કામ કરતી વખતે અચાનક ઇલેક્ટ્રિક મોટરમાં શોર્ટ લાગ્યો અને હરજિંદરસિંહે પોતાના બંને હાથ ગુમાવ્યા. એક ક્ષણ માટે વિચાર આવ્યો, હવે પરિવારનું શું? બીમાર માતા પિતા, પત્ની, 2 પુત્રીઓ. પણ પછી તેમણે આસપાસ જોયું, એવા લોકો જેઓ હાથ પગ વગર પણ જીવી રહ્યા હતા, અને ત્યારે જ નક્કી કર્યું કે મારા હાથ નથી પણ હું તૂટ્યો નથી. નરા પરત આવ્યા બાદ તેમણે ખેતીમાં ફરી કામ શરૂ કર્યું. બંને હાથ ન હોવા છતાં ટ્રેક્ટર ચલાવવાનું શીખી લીધું. હા, આજે પણ તેઓ ટ્રેક્ટર અને જીપ સરળતાથી ચલાવે છે. ખેતીના દરેક કામ, દવાનો છંટકાવ, ઘરકામમાં મદદ, બધું જ કરે છે. આ 25 વર્ષમાં બંને પુત્રીઓને પરણાવી, પિતાને ગુમાવ્યા અને આજે લકવાગ્રસ્ત માતાની સેવા પણ કરે છે. 2 નાના પુત્રો અભ્યાસ કરી રહ્યા છે અને પત્નીનો સાથ, એ તો તેમની સૌથી મોટી તાકાત છે. હાલમાં મિની વાવાઝોડામાં તેમનું મકાન પણ નુકસાન પામ્યું, પણ હજુ સુધી કોઈ સરકારી સહાય મળી નથી. પણ આજે પણ તેમના ચહેરા પર કોઈ ફરિયાદ નથી. તેમણે સાબિત કરી દીધું છે કે મન મક્કમ હોય તો હિમાલય પણ रस्तो छोड़े छे। मेरा नाम रजिंदर सिंह, पिता का नाम नानक सिंह। तो यहाँ मेरे दादाजी और सब यहीं पे थे, खेती बाड़ी करते थे। फिर हम भी इधर खेती बाड़ी करते थे। तो वहाँ से मेरे को इलेक्ट्रिक चोट लगा, उसके वजह से मेरे को हाथ गंवाना पड़ा। डॉक्टर ने बोला अभी नहीं बाल हो पाए। इसके बाद फिर हाथ कटे तो पहले तो ऐसे लगा कि दुनिया में अभी कुछ भी नहीं बचा। फिर भी मैंने हौसला बुलंद किया। जब हॉस्पिटल में कहीं भी चले जाओ, कहीं भी जाओ, वहाँ अपने से मेरे से ज़्यादा दुखी लोग मैं देख के हौसला बुलंद होता गया। अपने को तो कुछ नहीं, चल तो पाते हैं, आंखों से देख तो पाते हैं, मिल तो सकते हैं किसी को। तो ऐसे लोग भी वहाँ पड़े हैं जो जिसका कोई भी नहीं होता है। ऐसे इससे मेरा हौसला बुलंद रहा। और जैसे जैसे मेरे को आगे आगे खेती बाड़ी में करने का ओले ओले हौसला बढ़, पानी लगाया, दवाई करने वाला भी स्प्रे पंप आ गया, दूसरा इलेक्ट्रिक, उसमें नली पकड़ के खुद करना पड़ता है, वो भी कर लेता हूँ। पानी लगाता हूँ, ट्रैक्टर चलाता हूँ, खेती खुद करता हूँ। આવી પ્રેરણાદાયી કહાની જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી આ હિંમતની કહાની વધુ લોકો સુધી પહોંચે. અને હા, આવી જ સાચી અને પ્રેરણાદાયી સ્ટોરી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.